સુરતમાં માતાના પ્રેમીની તેના પુત્રએ જ કરપીને હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. મહત્વનું છે કે હાલના સંબંધોમાં નાની નાની બાબતોમાં શંકાઓ હત્યા જેવું મોટું કારણ બની રહી છે. પરંતુ મહત્વની વાત એ પણ છે કે લોકો શંકાને સ્થાન આપી સંબંધોની હત્યા કરી રહ્યા છે. સુરત શહેરના ગોદાદરા વિસ્તારમાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે. સુરત શહેરના ગોદાદરા વિસ્તારમાં વિશાલ નામના યુવકે પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી દીધી હતી. રાજેન્દ્ર અને વિશાલની માતા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ વિશે વિશાલને ખબર પડી ગઈ હતી અને તે આ બાબતે ખૂબ જ ગુસ્સામાં રહેતો હતો. આખરે ગુસ્સાનું પરિણામ એવું આવ્યું કે એક દિવસ વિશાલે રાજેન્દ્રને મારી નાખવાનો પ્લાન બનાવ્યો. વિશાલે રાજેન્દ્રને મળવા બોલાવ્યો અને પછી ગળાના ભાગે ચપ્પુના ઘાતથી હુમલો કર્યો. આ હુમલામાં રાજેન્દ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ માતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોલીસને ખોટી માહિતી પણ આપી હતી. માતાએ પોલીસને જણાવ્યું કે કોઈ અજાણ્યો શખ્સ આવીને રાજેન્દ્રની હત્યા કરી છે અને ત્યાંથી ભાગી ગયો છે. પરંતુ પોલીસને શંકા જતા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન પુત્ર વિશાલે આખો ભેદ ઉકેલી નાખ્યો અને કબૂલાત કરી કે તેણે જ પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી છે. અને અંતે પોલીસે વિશાલની ધરપકડ કરી લીધી છે અને હવે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરમ દિવસ રાતના એક હત્યાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં હકીકત એ મુજબ હતી કે એક વ્યક્તિ જેનું નામ રાજેન્દ્ર ધરમ કરીને છે, એણે પોતે એને એક વ્યક્તિ સાથે સંબંધ લેડી સાથે સંબંધ હતા અને એ લેડીના છોકરા સાથે ત્યાં એનો ઝઘડો થયો હતો. જે લેડી હતા એના ઘરે રાજેન્દ્ર આવ્યો હતો, એણે ત્યાં ઝઘડો કર્યો હતો. મારા મોબાઈલ આપી દો, કોણે મારો મોબાઈલ લીધો છે, આ પ્રકારની વાતો કરીને એણે ત્યાં ઝઘડો કર્યો હતો. ત્યારબાદ એ ત્યાંથી જતો રહ્યો હતો. આ ઝઘડાની અદાવત રાખી અને જે લેડી છે એમના પુત્ર વિશાલ ભદાણે એણે ત્યાં થોડાક આગળ જઈ અને આને આડો આંતરી અને એને ચપ્પુનું ઘા મારી અને હત્યા નિપજાવી હતી. એને ગળામાં માર્યો હતો ઘા અને પેટના ભાગે ઘા માર્યા હતા. આ બનાવ અનુસંધાને પોલીસે હત્યાનો ગુનો નોંધી અને ખૂબ જ ઝડપથી જે મુખ્ય આરોપી છે વિશાલ ભદાણે એની ધરપકડ કરી છે. વિશાલ ભદાણે પોતે કોઈ અત્યારે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી ધરાવતો, તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ, અન્ય જગ્યાએ પણ તપાસ કરી રહ્યા છીએ અને અત્યારે ફર્ધર અમે પોલીસ કસ્ટડી પણ માંગીએ છીએ. એને જે આ ગુનામાં જે ચપ્પુ વાપર્યું હતું એની તપાસ કરવાની બાકી હોય, ફર્ધર પોલીસ કસ્ટડી પણ એની માગીશું. મૃતક અને આરોપી શું કરે છે અને હત્યાનું મુખ્ય કારણ શું? હત્યાનું મુખ્ય કારણ પ્રેમ પ્રકરણ હોવાનું અને પ્રેમ પ્રકરણ બાદ આ જે વ્યક્તિ છે રાજેન્દ્ર ધરમ એણે ત્યાં એના મધર સાથે ઝઘડો કર્યો હોવાનું હાલમાં પોલીસને જણાય છે. અમે એ લોકોના જે ચેટ હોય અથવા બીજી કોઈ બાબત હોય બધી બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. મૃતક છૂટક મજૂરી કરે છે. એ ફરતો રહેતો હતો, આમ કોઈ ખાસ કોઈ કામ કરતો હોય એવી કોઈ સ્પષ્ટ માહિતી નથી. અને જે આરોપી છે એ પણ યંગ છે એકદમ, એ પણ ખાતામાં કોઈ જગ્યાએ કામ કરતો હોવાની માહિતી પોલીસને મળેલ છે. હત્યા બાદ એની માતાએ અને પુત્રના જે વાત છુપાવવાની કરી હતી, પોલીસને પણ ગુમરાહ કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે જ્યારે પૂછપરછ કરી હતી ત્યારે જેનું હત્યા થઈ છે એની સાથે જેનો સંબંધ હતો એ લેડીએ શરૂઆતમાં પોલીસને કોઈ વસ્તુ જણાવી ન હતી અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી અથવા સ્પષ્ટ રીતના જણાવતા ન હતા. એ બાબતની હકીકત સામે આવી, પરંતુ પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી. એ લોકો વચ્ચેનો જે સંબંધ છે એની જાણ જ્યારે કરી ત્યારે એ લોકોએ સ્પષ્ટ પોતાની વિગત જણાવી દીધી હતી અને જે આરોપી છે એણે પણ સ્વીકારી લીધું હતું કે હત્યા એણે કરી છે.